આ રેસીપી બનાવવામાં સહેલી છે, એટલી જ ખાવામાં પણ ટેસ્ટી છે. તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો. શેર પણ કરી. હેલો, આજે બ્રેકફાસ્ટમાં આપણે જે કઠોળની ભેળ કહીએ એ બનાવવાની છું. તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં તમને. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મગ અને મઠ. મેં એને થોડીવાર 2-3 કલાક ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને પછી બાફી લીધા છે. તમારે બાફવા ન હોય તો એમનેમ પણ લઈ શકો છો. પછી આપણે આ છે ડુંગળી, ટમેટાં અને મરચું છે એ થોડું તીખું છે, મને તીખાસવાળું ભાવે છે એટલે. લીંબુ ઓપ્શનલ છે, નાખવું હોય તો તમારે. આ ખજૂરની ચટણી છે. પછી સેવ જે આલુ ભુજી આવે એ છે. આ ચાટ મસાલો, મીઠું અને મરચું. હું તીખાસ ખાઉં છું એટલે. આ ટોમેટો કેચઅપ છે અને ધાણા, કોથમીર છે. અને આ ચીઝ છે એ આપણે હેલ્ધી ફેટ માટે લઈ શકીએ. તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો. હેલ્ધી ફેટ આમાંથી સારું મળે એટલે હું ચીઝ મને ભાવે એટલે હું આમાં નાખું છું. તો ચાલો બનાવીએ આપણે કઠોળની ભેળ. આમાં તમે તમારી મનપસંદ બધા વેજીટેબલ પણ એડ કરી શકો છો. આમાં મકાઈ જે આવે અમેરિકન મકાઈ બાફેલી એ પણ એડ કરી શકો છો. અને બીજું કે આપણે આ બધા જે હું બ્રેકફાસ્ટ બતાવીશ ને તો એ છે ને પ્રોટીન રીચ હશે. તો જે લોકોને પ્રોટીન ન લેવાનું હોય એ સ્કીપ કરજો, એ ન કરતા આ બ્રેકફાસ્ટ. આ યુરિક એસિડવાળા માટે કે એ લોકો માટે આ બ્રેકફાસ્ટ કરવાના નથી. અથવા તો તમારા જે દવા ચાલતી હોય, ડૉક્ટર હોય એમને પૂછી લેજો કે આ બધા બ્રેકફાસ્ટ હું લઉં, કેમ કે આ બધા હાઈ પ્રોટીનવાળા બ્રેકફાસ્ટ છે. અને હું ટ્રાય કરીશ કે પ્રોટીન વગર પણ બ્રેકફાસ્ટ બનાવી શકું. જે પ્રમાણે કઠોળનું હોય એ પ્રમાણે આપણે આમાં બધા વેજીટેબલ્સ, કઠોળના માપ પ્રમાણે વેજીટેબલ્સને બધું એડ કરશું. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. ખૂબ જ ઇઝી પડે છે, થોડી આગળથી તૈયારી કરવી પડે છે, પણ આ બ્રેકફાસ્ટ માત્ર ને માત્ર 10 મિનિટમાં બની જાય છે. તો મારો તો જો બ્રેકફાસ્ટ રેડી છે. તમે આજે શું બ્રેકફાસ્ટ કરવાના એ કોમેન્ટમાં કહેજો. અને કાલના બ્રેકફાસ્ટ માટે આ રેડી કરી લ્યો તો બહુ જ કાલનો હેલ્ધી બ્રેકફાસ્ટ તમે આજથી જ નક્કી કરી લ્યો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે ખાધો કે નહીં. યમ્મી. હા, આની સાથે તમે છાશ અથવા દહીં પણ બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. ચા લેવો હોય તો થોડો આગળ લઈ લેવાનો, પણ છાશ અને દહીં પણ લઈ શકો છો. અને તમારો બ્રેકફાસ્ટ જો હેવી થઈ ગયો હોય તો તમે આ રેસીપી લંચમાં પણ લેશો તો તમારું પેટ એકદમ ફૂલ રહેશે અને તમને સાંજ સુધી ભૂખ જરાય નહીં લાગે. મેં અનુભવ કરેલો છે. હું આ લઉં છું, લંચમાં પણ લઉં છું અને બ્રેકફાસ્ટમાં પણ લઉં છું. અંબા અંબા.